નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને આજે સમજવું છે કે જે વાવાઝોડું બંગાળની ખાડીમાં બન્યું છે કેટલું આગળ વધ્યું છે, એની સ્થિતિ શું છે, એનાથી કયા કયા વિસ્તારો પ્રભાવિત થશે, ક્યાં ભારે વરસાદ પડશે, વાવાઝોડું આવશે અને ગુજરાત પર એની કેવી અસર થવાની છે। સૌથી પહેલાં તો હવામાન વિભાગ જે ટ્રેક રેકોર્ડ આપતો હોય છે કે વાવાઝોડાની દિશા શું છે, એ કઈ તરફ આગળ વધે છે, વાવાઝોડું જે તરફ આગળ વધે છે, જે પવનની દિશા કઈ તરફની હશે। તો 24 તારીખ સુધીમાં ડિપ્રેશનમાં જશે અને પછી ડીપ ડિપ્રેશનમાં જવાનું છે અને 25 તારીખે એ સાયક્લોનિક સ્ટ્રોમ બની જશે। એટલે કાલે વાવાઝોડું એ ઓફિશિયલી એવું કહેવાય કે વાવાઝોડું છે સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઈ જશે અને એને નામ આપવામાં આવશે ઓફિશિયલી રેમલ। એને નામ આપ્યું છે ઓમાને અને એ નામ ફિક્સ જ હોય છે દર વખતે। એટલે 25 તારીખે સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઈ જશે, પછી 26 તારીખે સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ, 27 તારીખે સાયક્લોનિક સ્ટ્રોમ અને પછી 27 તારીખે ધીરે ધીરે ડીપ ડિપ્રેશન અને ડિપ્રેશન જે ચક્રમાંથી આવ્યું હતું એ જ ચક્રમાં ફરીથી, એટલે કે ડિપ્રેશનથી શરૂ થયેલું સાયક્લોન જે છે, જે વાવાઝોડું છે, ફરીથી ડિપ્રેશન સુધી પહોંચશે। એની વચ્ચે એ સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બનશે એટલે એ ભારે વાવાઝોડું હશે। કઈ દિશામાં આગળ વધશે એની પણ વાત કરીશું, પણ એની સ્પીડ જોઈએ તો ડિપ્રેશનમાં હશે ત્યારે 40 થી 50 ની સ્પીડ હશે, પછી 50 થી 60, અને જ્યારે સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બનશે ત્યારે 110 થી લઈને 130 સુધી। એટલે તમે એની તીવ્રતા સમજી શકો છો કે કેટલી ભયંકર તીવ્રતાથી એ આગળ વધવાનું છે, ક્યાં ટકરાશે એની પણ વાત કરવી છે, કઈ દિશામાં જશે એની વાત કરીએ તો હવામાન વિભાગ જે કહે છે, જે ટ્રેક આપે છે એ પ્રમાણે જોઈએ તો અત્યારે વાવાઝોડું અહીંયા છે, એટલે ઓલમોસ્ટ બંગાળની ખાડીની થોડુંક નીચે છે। એટલે તમને અહીંયા દેખાતું હશે કે અહીંયા છે વાવાઝોડું, ધીરે ધીરે આગળ વધશે એટલે અહીંયા ઓફિશિયલ સાયક્લોનિક સ્ટ્રોમ બની જશે। જ્યારે મધ્ય બંગાળની ખાડીના મધ્યમાં આવશે ત્યારે એ સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઈ જશે, પછી ધીરે ધીરે પોતાની દિશા થોડીક બદલી અને આગળ વધશે તો ક્યાં ભુવનેશ્વર, ઓડિશા છે, કોલકાતા છે, એ બધા જ વિસ્તારોમાં એની ખૂબ અસર થવાની છે। ઓડિશામાં ખૂબ અસર થવાની છે અને આ બાજુ બાંગ્લાદેશ તરફ જવાનું છે એવું અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે। એટલે જેમ જેમ આગળ વધશે એની દિશામાં જો કોઈ બદલાવ આવે છે કે પછી એ જો વધારે ભારે વાવાઝોડું જે છે એ ક્યાંય સ્થિર થઈ જાય છે કે પછી એની તીવ્રતામાં વધારો થાય છે, તો એ ડિપેન્ડ કરે છે કે કઈ દિશામાં જાય છે। કારણ કે આપણે જોયું છે કે બિપોરજોય જ્યારે બન્યું ત્યારે એની સ્થિતિ શું હતી અને જેમ જેમ ધીરે આગળ વધ્યું 10 દિવસ સુધી એકની એક જગ્યાએ હતું અને પછી એકદમ તીવ્રતાથી આગળ વધ્યું છે। આ વાવાઝોડું આ વર્ષનું પહેલું વાવાઝોડું છે અને એ કઈ દિશામાં જાય છે, હવામાન વિભાગનું જે ટ્રેક અત્યારે બતાવે છે એ પ્રમાણે એ આ બાજુ જવાનું છે અને એની જે અસર છે આ બધા જ વિસ્તારોમાં થવાની છે। સૌથી વધારે ઓડિશા, ભુવનેશ્વર અને એની આસપાસના વિસ્તારોમાં થવાનું છે અને એ અસર થશે એટલે ત્યાં શું થશે તો ત્યાં અતિ ભારે વરસાદ પડશે, ત્યાં વાવાઝોડાના જે પવન કહેવાય એ ત્યાં પહોંચશે અને ત્યાં ઓલમોસ્ટ મિની વાવાઝોડું આવ્યું હોય તેવી સ્થિતિ રહેવાની છે। એટલે અત્યારે ગુજરાતને એની કોઈ સીધી અસર નથી થવાની, કારણ કે અરબ સાગરમાં જો કોઈ વાવાઝોડું બને છે તો એની સીધી અસર ગુજરાતને થતી હોય છે। અત્યારે બંગાળની ખાડીમાં વાવાઝોડું બન્યું છે એટલે એની કોઈ અસર ગુજરાતને વધારે નહીં થાય, પણ ગુજરાતને શું અસર થશે તો 26 તારીખથી જ્યારે આ સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાં વાવાઝોડું ફેરવાઈ જશે, સાયક્લોનિક સ્ટ્રોમથી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બનશે ત્યારે ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે। આમ તો એક વાવાઝોડું છે તો એ આખા ભારતના વાતાવરણમાં, ભારતના હવામાનમાં બદલાવ લાવી શકે છે। એટલે બંગાળની ખાડીનું જે વાવાઝોડું બન્યું છે એ જેમ જેમ આગળ વધશે, જેમ જેમ ટકરાવાની તારીખ સુધી પહોંચશે ત્યાં સુધીમાં બધા જ રાજ્યોને થોડી થોડી અસર થવાની છે। 26 તારીખથી ગુજરાતમાં સામાન્ય વરસાદની શરૂઆત થશે। એની પહેલાં અત્યારે ગરમી તમે અનુભવ કરી રહ્યા હશો કે કેટલી ગરમી પડે છે, 26 તારીખ સુધી એટલી જ ગરમી પડવાની છે અને પછી 26 તારીખથી ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે। ગુજરાતમાં વરસાદ પડશે, સામાન્ય વરસાદ પડશે, પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ કહી શકાય અને વાવાઝોડાની અસર પણ કહી શકાય, પણ ભારે પવન સાથે વરસાદ પડે તેવી સંભાવનાઓ છે। આ વાવાઝોડું કેટલા રાજ્યોને ઝપેટામાં લે છે જોવાનું છે। અત્યારે તો વાવાઝોડું સ્થિર છે અને વાવાઝોડું હજી નથી બન્યું, ડિપ્રેશનમાં ગયું છે, ડીપ ડિપ્રેશન સાયક્લોનિક સ્ટ્રોમમાં જાય ત્યારે એને નામ આપી દેવામાં આવશે। હવામાન વિભાગ આગળ શું કહે છે, શું આગાહી કરે છે તે જોવાનું રહ્યું।